વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ નંબર 4 ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જઈશું ગોવા રાજ્યની સફરે। સર્વપ્રથમ તો ગોવાના ઇતિહાસ તરફ નજર કરીએ તો ગોવાનું પ્રાચીન સાહિત્યની અંદર ગોવાપુરી, ગોપકાપુરી અને ગોમાંતા તરીકે ઉલ્લેખ જોવા મળે છે। 10 થી લઈને 14મી સદી દરમિયાન ગોવા પર કદંબ વંશનું શાસન હોય છે અને મહારાષ્ટ્રના ઇતિહાસની અંદર ગોવાનો ઉલ્લેખ ગોપ રાષ્ટ્ર તરીકે કરવામાં આવ્યો છે। 3જી સદીમાં ટોલોમી દ્વારા લખવામાં આવેલ પુસ્તકોની અંદર અપરાંતા તરીકે ગોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નીનો ડી કુન્હા દ્વારા પોર્ટુગીઝો માટે ગોવાને કેપિટલ બનાવવામાં આવ્યું હતું। 1961 ની અંદર ઓપરેશન વિજય અંતર્ગત પોર્ટુગીઝોને ગોવામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને ગોવાની સ્થાપના 1987 માં કરવામાં આવી હતી। હાલમાં ગોવાનું કેપિટલ છે પણજી અને પણજી જે છે તે મંડોવી નદી કિનારે વસેલું છે। હવે ગોવાની મહત્વની બોર્ડર વિશે વાત કરીએ તો ગોવા પોતાની બોર્ડર કે જે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે શેર કરે છે। ગોવાના મહત્વના નેશનલ પાર્ક વિશે વાત કરીએ જેમ કે ભગવાન મહાવીર નેશનલ પાર્ક, સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી અને ઉપરાંત મોલેમ નેશનલ પાર્ક કે જે ગોવાની અંદર જોવા મળે છે। જેમ કે ગોવાના લોકનૃત્ય વિશે વાત કરીએ કે દશાવતાર, ગોપ અને માંડો કે જે ગોવાના એક વારસા સમૃદ્ધ ગોવાના ઇતિહાસને ઉજાગર કરે છે। ગોવાનું સૌથી જૂનું ચર્ચ બેસિલિકા ઓફ બોમ્સ છે। ગોવાની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ચર્ચ એન્ડ કોન્વેન્ટ ઓફ ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગોવાની અંદર કોંકણી ભાષાનો ઉપયોગ થાય છે। હવે ગોવાના ઉત્સવ વિશે વાત કરીએ જેમ કે સિગ્મો ઉત્સવ કે જે ગોવાની અંદર ઉજવવામાં આવે છે। હવે ગોવાના મહત્વના મંદિરો વિશે વાત કરીએ જેમ કે મંગેશી મંદિર અને સપ્તકોટેશ્વર મંદિર કે જે કદંબ વંશ અને વીર છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલા છે। હવે એક પ્રશ્ન આપ સર્વે માટે છે કે ગોવાની અંદર કયા બે મહત્વના બંદરો આવેલા છે તે આપ સર્વે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો।